રાહુલ ગાંધીને સંવિધાનને શું લેવા હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે. જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના, ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું. એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરે. એ રીતે મારે મારા વિપક્ષના સાથીઓને પૂછવું છે કે જે પ્રાદેશિક પાર્ટીઓની જે કોઈ રાજ્યની અંદર જિલ્લા પંચાયતો છે, એમની વિધાનસભા છે, વિધાનસભામાં જે ધારાસભ્ય બને સરકાર બનાવે છે, શું એ પાર્ટીના એક બી સાંસદ લોકસભામાં નથી? મુદ્દો આ નથી. વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું? કોઈ આધાર પુરાવા વગરની વાત. આપણે 2026ની ચૂંટણી ગુજરાતમાં જોઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્ય કોઈ એક પાર્ટીની જિલ્લા પંચાયત બની, શું એની નીચે તાલુકા પંચાયત કોઈ બીજી પાર્ટીની નથી બની? લોકોએ નક્કી કરવાનું છે, લોકોએ નક્કી કરવાનું છે કે એના ધારાસભ્ય કોણ હશે અને સાંસદ કોણ હશે. અને ભારત દેશના સૌ નાગરિકો આ બાબતે ખૂબ સારી રીતે સમજે છે કે એને કયા વિસ્તારની અંદર એમને કયા નેતાની જરૂર.